હરિઓમ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી એમાં યુનિટ 2 અને things around us, તો આપણે એમાં આજે એક્ટિવિટી 12 જોઈશું. બરાબર, તો આપણે અગાઉ તાસમાં એક્ટિવિટી 11 સુધી જોયું. એમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે. પાઠ્યપુસ્તકમાં તમારું પેજ નંબર 14. તો ત્યાં સુધી તમને સમજાવ્યું હતું કે વિરોધી શબ્દોનો આપણે અભ્યાસ કર્યો હતો અને એના પરથી આપણે વિરોધી શબ્દોનો ઉપયોગ કરીને બનતા જે વાક્યો વિશે પણ લખ્યું હતું. તો આજે આપણે એક્ટિવિટી 12 ધ ફ્રૂટ શોપ, એટલે ફ્રૂટ શોપ એટલે બધાને ખબર જ છે, બધા ફળ ખાવાનો. બરાબર, ફ્રૂટ એટલે કે ફળ અને શોપ એટલે દુકાન. તો અહીંયા તમને દેખાય છે કે જુદા જુદા ફળો છે. તો તમે દરેક જણ જોઈ શકો ફ્રેશ ફ્રૂટ્સ. ફ્રેશ એટલે કે તાજું. બરાબર, તો દરેકને ખ્યાલ જ છે આપણે ફળો કેવા ખાવા જોઈએ? તાજા. બાસી ખોરાક હોય તો પણ ન ખાવો જોઈએ. ફળો પણ બાસી એટલે કે બહુ દિવસના જૂના હોય વાસી એવા ફળો પણ ખાવા જોઈએ નહીં. તો અહીંયા ફ્રેશ ફ્રૂટ્સ એટલે કે તાજા ફળો. તો અહીંયા તમે જોઈ શકો છો કે દુકાનદાર, શોપકીપર એટલે કે દુકાનદાર છે અને એક હોય તમારા જેવો વિદ્યાર્થી છે જે ફ્રૂટ ખરીદવા ગયો છે. તો આપણે પહેલાં વાંચી લઈશું અને પછી એના સ્પેલિંગ પણ લખીશું અને એનું ભાષાંતર. તો તમારું આ પાઠ્યપુસ્તક પાસે રાખજો જેથી તમે સરળતાથી વાંચી શકો. તો ધીસ ઇઝ અ સ્મોલ શોપ. બરાબર, બિગ એનો વિરોધી સ્મોલ. તો ઇટ ઇઝ મગનભાઈ શોપ, ફ્રૂટ શોપ. તો મગનભાઈ જ. બરાબર, એપોસ્ટ્રોફી એસ છે ત્યાં. એનો અર્થ થાય નો, ની, નું, ના. તો તે મગનભાઈની ફળની દુકાન છે. ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક. તો એ દુકાનદારનો શર્ટ કેવો છે? એમણે પહેરેલો શર્ટ તો પિંક એટલે કે ગુલાબી. હિઝ કેપ ઇઝ રેડ. તો તેમની ટોપી લાલ રંગની છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન. તો દ્રાક્ષ, તમે દ્રાક્ષ ખાઓ છો તે બે રંગની હોય છે. બરાબર, ગ્રેપ્સ આર ગ્રીન. તો ગ્રીન રંગની દ્રાક્ષ પણ ખાતા હો છો તમે. અને બીજી આપણે પર્પલ જાંબુડિયા રંગની પણ હોય છે દ્રાક્ષ. બરાબર, તો અહીંયા ગ્રેપ્સ કેવી છે? તો ગ્રીન. અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ. હિમ એટલે તેમની સાથે વાતો કરી રહ્યો છે. હી ઇઝ સલીમ. તો તે સલીમ છે એટલે તેનું નામ શું છે ભાઈ? સલીમ. હી હેઝ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ. ઇન એટલે હિઝ એટલે તેના હાથ. ઇન એટલે માં. હિઝ એટલે તેના હાથમાં. હી તેની સાથે કેવી રૂપ લાગે? તેનું કહેવા માટે હિઝ. અને છોકરીનું નામ સી હોય, એસ એચ સી થી આપણે એટલે કે છોકરીને સી આપણે નામને બદલે જે વાપરીએ સર્વનામ, તો હી. દાખલા તરીકે અલકા, તો અલકાના નામને બદલે આપણે સી વાપરી શકીએ, એસ એચ ઈ. હવે તેની વસ્તુ દર્શાવવા માટે આપણે હર લઈ શકીએ. શું લઈ શકીએ? હર. અને હી એ બોય, તો આપણે તે છોકરો છે દર્શાવવા માટે હી. તો એની સાથે તેનું આપણે સંબંધપૂર્ણ જે છે તે હિઝ લઈ શકીએ. તો અહીંયા કીધું હી હેઝ અ બાસ્કેટ ઇઝ હિઝ હેન્ડ. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ. તો હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ. તો તેના હાથમાં બાસ્કેટ છે અથવા તેની પાસે બાસ્કેટ છે. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન. તો તેનું બાસ્કેટ કેવા રંગનું છે ભાઈ? લીલા રંગનું. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ. હવે એની ટોપી તમે જોઈ શકો છો ચિત્રમાં. તો બ્લુ અને વ્હાઇટ રંગના પટ્ટા છે. વ્હાઇટ એટલે સફેદ. તો વાદળી અને સફેદ રંગની એટલે કે ભૂરા અને સફેદ રંગની છે. લુક એટ ધ બનાના. તો જુઓ એટ ધ બનાના, જુઓ કેળા. There are yellow banana, there are green banana. તો
તો દરેકને ખ્યાલ જ છે બરાબર એ બનાના યલો પણ હોય ને ગ્રીન કેમ હોય તો જ્યારે કેળા કાચા હોય ત્યારે એની ઉપરની છાલ કેવી હોય છે ભાઈ ગ્રીન અને પાકી જાય એટલે યલો રંગ કેરીમાં પણ એવું હોય કાચી કેરી હોય એટલે એનો રંગ કેવો હોય છે ગ્રીન રંગ અને પાકે કેરી એટલે યલો રંગ તો એવી જ રીતે અહીંયા પણ બે પ્રકારના કેળા છે જે ગ્રીન પણ છે અને યલો પણ Look at the signal board. It is red and blue. તો એનું જે દુકાનનું બોર્ડ છે એટલે કે એમના નામનું જે પાટિયું લગાવ્યું છે તે કેવા રંગનું છે રેડ અને બ્લુ અહીંયા તમે જોઈ શકો છો કે રેડ રંગ અને બ્લુ રંગનું પાટિયું છે તો આપણે અહીંયા એક્ટિવિટી 12 બરાબર એના સ્પેલિંગ પહેલા લખી લઈશું અને પછી આપણે એનું ભાષાંતર પણ લખીશું તો નીચે આવે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખો FRUIT ફૂડ એટલે ફળ SHOP શોપ એટલે દુકાન શોપ એટલે દુકાન સ્મોલ એટલે નાનું હવે શોપકીપર એટલે દુકાન CAP કેપ એટલે ટોપી RED રેડ એટલે લાલ GRAPES ગ્રેપ્સ એટલે દ્રાક્ષ GREEN ગ્રીન એટલે લીલો લીલી બરાબર તો એનો રંગ થાય લીલો એટલે છોકરો ટોપ એટલે વાત કરવી અથવા બોલવું BANANA બનાના એટલે કેળું એનો એટલે પીળું SIGN GOARD સાઇન બોર્ડ એટલે નાનું પાટિયું તો અહીંયા આપણે જોઈશું જે સ્પેલિંગ લખાય બરાબર તો અહીંયા પ્લેસ આપણે લખી દઈશું પ્લેસ એટલે તાજુ બરાબર FRESS
ફ્રેશ એટલે તાજા અથવા તાજું. તો અહીંયા આપણે એક્ટિવિટી 12 માં જે સ્પેલિંગ આવતા હતા એ સ્પેલિંગ દરેકે આપણે મેં લખ્યા બોર્ડમાં ફરીથી આપણે વાંચી લઈશું. તો એક્ટિવિટી 12 હોય એમાંથી સ્પેલિંગ FRUIT ફ્રૂટ એટલે ફળ, FRESS ફ્રેશ એટલે તાજા, SHOP શોપ એટલે દુકાન, SMASS સ્મોલ એટલે નાનું, SHOPKEEPR શોપકીપર એટલે દુકાનદાર, CAP કેપ એટલે ટોપી, RED રેડ એટલે લાલ, GRAPS ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, GREEN ગ્રીન એટલે લીલું, BOY બોય એટલે છોકરો, BASKET બાસ્કેટ એટલે ટોપલી, ટુ ટોક TOTALK ટુ ટોક એટલે વાત કરવી, BANANA બનાના એટલે કેળું, YLLOW એટલે પીળું, SIGN UARD સાઇન બોર્ડ એટલે નામનું પાટિયું. તો હવે આપણે ભાષાંતર લખીશું. સરસ રીતે દરેકે તમારા જે નોટબુક હોય તમારી પાસે એમાં સ્પેલિંગ દરેકે લખવાના છે, બરાબર? અને લખેલા નોટમાં જ લખવું હોય એવું નથી, તમારે મોઢે તૈયાર કરવાનો પણ પ્રયત્ન કરવાનો, બરાબર? તો તમને સારી રીતે આવડશે. એટલે હવે આપણે એનું ભાષાંતર પણ લખીશું. તો દરેક જણા નોટબુકમાં ભાષાંતર પણ લખજો કે એમાંથી તમને કોઈ પણ લીટીનું ભાષાંતર પૂછાય અથવા કોઈ એનું ગુજરાતી કરીને તમને પૂછ્યું હોય તો તમને આવડતું હોવું જોઈએ. તો આપણે લખીશું કે ધીસ ઇઝ અ સ્મોલ શોપ, બરાબર? બે લીટી સાથે લખી લઈશું અને પછી ભાષાંતર જેમ તમને ફકરા આપ્યા છે એ પ્રમાણે આપણે અંગ્રેજી લખીશું અને પછી એનું ગુજરાતી કરીશું. પણ દરેકે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે પણ અંગ્રેજી લખતા હોય ત્યારે તમારું અંગ્રેજી વાક્ય કે સ્પેલિંગ હોય એ નીચેની લીટીને અડાડીને લખવાનું છે. જ્યારે એનું ગુજરાતીનું ભાષાંતર કરતા હો એટલે ગુજરાતી લખો તો ગુજરાતી તમારે ઉપરની લીટીને અડાડીને લખવાનું છે. ગુજરાતી હોય કે હિન્દી હોય કે તમે ઉપરની લીટીને અડાડીને લખી શકો અને અંગ્રેજીમાં તમે નીચેની લીટીને અડાડીને લખવાનું છે. તો નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર, આપેલા અંગ્રેજી ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો તમને આ લીટી તમારી દોરેલી છે, બરાબર? તમારી નોટબુકમાં અહીંયા દોરી સમજાવું છું પણ વારંવાર દરેકને દોરીને સમજાવી છે, બરાબર? તો હવે બધાને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા તમારે લખેલું છે કે ધીસ ઇઝ અ ફકરો કાઢીને લખેલું હશે તો આ રીતે આપણે ફકરો કાઢવાનો, આગળ જગ્યા છોડવાની. તો ધીસ ઇઝ અ સ્મોલ શોપ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે લખ્યું પહેલો અક્ષર કેપિટલ બાકીના સ્મોલ. તો એ સ્મોલ અક્ષર કેવી રીતે લખાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું. તો ધીસ ઇઝ અ સ્મોલ શોપ, ઇટ ઇઝ મગનભાઈ ફૂડ શોપ. તો ઇટ ઇઝ, હવે વ્યક્તિનું નામ જ્યારે પણ વાક્ય લખતા હોય ત્યારે તમારી વચ્ચે વ્યક્તિનું નામ આવે તો વ્યક્તિના નામનો પહેલો આલ્ફાબેટ કેપિટલ કરવાનો છે, બરાબર? તો અહીંયા મગનભાઈ, તો અહીંયા જોઈ શકો છો કે તમારો જી મગનભાઈ, તો જી અહીંયા નીચે છે. આ એપોસ્ટ્રોફી એસ કહેવાય. એનો અર્થ થાય નો, ની, નું, ના. તો ધીસ ઇઝ અ સ્મોલ શોપ, ઇટ ઇઝ મગનભાઈ ફ્રૂટ શોપ. હવે આપણે અહીંથી લખીશું એટલે
The shopkeepers shirt is pink. His cap is red. The grapes are green. तो અહીંયા આપણે પહેલા વક્રનું લખ્યું ઇંગ્લિશમાં તો this is a small shop, it is Moganbai's fruit shop. The shopkeeper's shirt is pink, his cap is red, the grapes are green. હવે આપણે શું લખીશું એનું ભાષાંતર. તો ભાષાંતર લખવા એટલે આપણે કેવી રીતે લખવાનું છે ઉપરની લીટીને અડાડીને. તો લખીશું આ નાની દુકાન જે બરાબર. This is a small shop એટલે કેવી દુકાન? નાની. આ એક નાની દુકાન છે. તો આપણે એવું પણ લખી શકીએ કે આ એક નાની દુકાન છે. તે મોગનભાઈની ફળોની દુકાન છે. કોઈ શાની દુકાન છે? તો તે મોગનભાઈની ફળની દુકાન છે. તો અહીંયા આપણે ઉપર લીટીને અડાડીને લખ્યું બરાબર. તો આ એક નાની દુકાન છે, તે મગનભાઈની ફળની દુકાન છે. The shopkeeper's shirt is pink. તો દુકાનદારનું શર્ટ કેવું છે? તો દુકાનદારનું શર્ટ ગુલાબી છે. હવે his cap તો તેમની ટોપી લાલ છે. તેમની ટોપી કેવી છે? લાલ. The grapes are green. તો દ્રાક્ષ લીલી છે. તો ખ્યાલ આવી ગયો છે બધાને કે this is a small shop. આ એક નાની દુકાન છે. It is Moganbai's fruit shop. તે મગનભાઈની ફળની દુકાન છે. The shopkeeper's shirt is pink. તો દુકાનદારનું શર્ટ ગુલાબી છે. His cap is red. તેમની ટોપી લાલ છે. The grapes are green. તો દ્રાક્ષ લીલી છે. બરાબર. હવે લખીશું ફકરો બીજો. તો અહીંયા દરેકને લખાઈ ગયું હશે. તો લખીશું નંબર 2. હવે હું આ સાફ કરી લઈશ બરાબર. દરેકને લખાઈ ગયું હશે. તો તમને અહીંયા લીટી પાડીને મેં સમજાવ્યું. હવે હું સીધું લખીશ તો તને ખ્યાલ આવી ગયો હશે. A boy is talking to him. He is selling ठीक है जो
basket in which hand which basket is green. The boy's cap is blue and white. તો હવે આનું ભાષાંતર હું લખીશ. તો એક છોકરો તેમની સાથે વાતો કરી રહ્યો છે. તેમની સાથે એટલે કે તેમની સાથે વાતો કરી રહ્યો છે. એ સલીમ છે. ટ અને ટોકિંગ એ ચાલુ વર્તમાનકાળ બતાવે. બરાબર. એ સલીમ છે. તેના હાથમાં ટોપલી છે. તેની ટોપલી લીલી છે. બરાબર. છોકરાની ટોપી છોકરાની ટોપી ભૂરી અને સફેદ છે. તો a boy is talking to him. He is Salim. He has basket in his hand. His basket is green. The boy's cap is blue and white. બરાબર. તો અહીંયા પણ દરેકે લખી દીધું હશે. હવે આપણે નીચેનો ફકરો લખીશું. હવે લખીશું look at the bananas. look એટલે જુઓ, and ધરો કે look at the bananas. There are yellow banana, look at the it is red and blue. તો અહીંયા પણ દરેકને ખ્યાલ આવી ગયો છે. આપણે લખી દઈશું ભાષાંતર. તો કેળા જુઓ અથવા જુઓ કેળા. બરાબર. તો કેળા જુઓ. પીળા કેળા છે. લીલા કેળા છે. બરાબર. પીળા કેળા છે. લીલા કેળા છે. હવે નામનું બાજુનું જુઓ. look એટલે
પાટિયું જુઓ. તે લાલ અને ભૂરું છે. તો અહીંયા આપણે એક વખત હું વાંચી લઈશ. Look at the bananas. There are yellow bananas. There are green bananas. Look at the signboard. It is red and blue. તો કેળા જુઓ, પીળા કેળા છે, લીલા કેળા છે. નામનું પાટિયું જુઓ, તે લાલ અને ભૂરું છે. તો અહીંયા દરેકને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. એક્ટિવિટી 12 અને દરેકે લખી પણ લીધું છે, બરાબર. તો હવે આપણે પછીના તાસમાં એક્ટિવિટી 13 જોઈશું.